નથી થવાનું. કેમ થાય? બીક લાગે બહુ? નહીં હો ભાઈ, બીક છોડી ન લાગે. એ તો કેમ છો બધા મિત્રો? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. તો આજે આપણે એક સરપ્રાઈઝ દેવાની છે. ભાઈ બંધારે કુંડલા જવાનું છે અને બધી વસ્તુ લેવાની છે. ચાલજો ભાઈ બંધ. હા તારી ને આવવાનું છે ને તારે? આવવાનું જ હોય ને. તારે નથી થવાનું. આને નથી થવાનું. આને આવવાનું છે. કુંડલા આવી જતા અને રાઉન્ડે ઊભા હતા. આપણે સીડ્યા હતા ધજા ઉતારવાના. આને બહુ બીક લાગતી હતી. હા ખીચડે નથી હાલે એમ. તો આપણે ધજા ઉતારવા સીડ્યા હતા મામા દેવે. આને બહુ બીક લાગતી હતી. ધજા હતી સામે. કેમ થાય? બીક લાગે બહુ? નહીં હો ભાઈ, બીક છોડી ન લાગે. એ તો મને ખબર ને. આગળ ઓલા બાપુએ કીધું કે સડી જાત નહીં, કે મને બીક લાગે. એ સડ્યો નહીં. બોલો. નથી આવડતી. તો સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ ને. હા ટ્રેક્ટર ને એવું ઊભું છે ત્યાં. તો અત્યારે આપણે વ્લોગ બંધ કરી દઈએ. જમવાનું બની ગયું છે અને આજે આપણે જવાનું છે સુરત. તો બન્યા રહેજો વ્લોગમાં. અને સુરત જતા ટાઈમે મળીએ બધાને. થેલો ને એવું બધું પેક થઈ ગયું છે. દૂધ લેવા જતા ગામમાં. દૂધ લઈને પાછા વળી જશે. કોઈ છે નહીં ગામમાં. તડકો છે નહીં કીરો. વરસાદ જેવો માહોલ આજ દેખાતો નથી. ટાવર દેખાય તો બન્યા રહેજો વ્લોગમાં. આજે આપણે જવાનું છે સુરત. તડકો ન લાગે ને બહુ. વાળ કપાયા છે, જોઈ શકો છો તમે. બાળ મંદિરે બંધ છે. બપોર પછી રજા હોય. તો બસમાં બેસી જતા અને ઢીંગલો રમવા લઈ લીધો છે. બીજો વોલ્ટ હતો અને એ હવે ઉપડી ગયો છે. જોઈ શકો છો તમે મિત્રો. બસો બધી ઊભી છે. જોઈ લો બધા તમે. નામ હા યદુનંદન છે. હવે સીધા સુરત જઈને બધાને મળી જાય. તો બંને રહેજો વ્લોગમાં.
આપણે સુરત પૂગી જતા અને નાહી ધોઈ અને નાસ્તો કરી અને પછી થોડીક પછી 9 સાડા 9 થયા એટલે ભૂખ લાગી એટલે થોડીક પછી આલુ સેવ ને બિસ્કિટ ને એવું લઈ આવ્યો હતા. ઠેલો તૈયાર મેકી દીધો હતો અને સુરત આવી જતા આપણે. તો સુરત તમને કેવું દેખાડું હિડકો બહુ છે સોસાયટી છે બધી. તો તમને વ્લોગ કેવો લાગ્યો? જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. તો મળીએ જવા એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.